મનીષા ક્યાં ગઈ? અહીંયા આવ તો જલ્દી. હા મમ્મી. આ 2 દિવસ પછી મારી છોકરીની એનિવર્સરી છે, તો હું દેવાનું છે ગિફ્ટમાં. તમે તો બે એ કઈ બોલતા જ નથી કાંઈ તે. મને નથી ખબર કે શું આપવાનું છે, ભાવિનને ખબર હશે. વાહ, તારા પિયરિયાને દેવું હોય તો તને ખબર હોય, અને અત્યારે કે ખબર નથી તો તારી કઈ જવાબદારી નથી. મમ્મી મારી પાસે એક બનારસી સાડી છે, મારા મમ્મીએ આપી હતી, બહુ મસ્ત છે, તો એ આપી દેવી છે. તારા ઘરમાં એવા રીતિ રિવાજ હશે કે કોકની આપેલી ગિફ્ટ કોકને આપી દેવાની. અમારે એવું ન હોય, અને મારી છોકરીને તો એવું દેવું જ નથી. અરે પણ તો મમ્મી તમે જ કહી દો ને કે હું ગિફ્ટ દેવું છે. એવી જૂની વસ્તુ થોડી મારી દીકરીને દેવાય, એના હાહરાવાળા જોવે નહીં. એટલા માટે થઈને મારે એવું કાંઈ નથી દેવું. મારે એને સોનાનું દેવું છે કાંઈક. મમ્મી સોનાની વસ્તુ ક્યાંથી આપવી? મારો એટલો બધો પગાર નથી કે આપણે એને સોનાની વસ્તુ આપીએ, આપણું ઘરે હલાવીએ, બધું થાય. એટલું બધું ન હવે પોસિબલ થાય. મમ્મી મેં તમને એના લગ્ન વખતે જ કીધું હતું કે અહીંયા લગ્ન ન કરાવો. આટલું મોટું ઘર છે, એને તો કેટલી વસ્તુ માંગી હતી લગ્નમાં, તોય આપણે કેટલું કર્યું, તો એને તો વધારે માંગતા જ ગયા. મેં ત્યારે જ તમને કીધું હતું કે આટલા મોટા ઘરમાં ન કરાવો લગ્ન, પણ તમે તો બધાના કામને દેખાડો કરવો હતો. હવે મારે અત્યારે ક્યાંથી? હજી ગયા વખતે ગઈ એનિવર્સરીમાં આપણે એને ડાયમંડ નો સેટ આપ્યો હતો, ત્યારે મેં તમને કીધું હતું, પણ તોય ગમે એમ કરીને આપ્યો આપણે. પછી તો હવે અહીંયા આ ઘરમાં હવે દિવાલ સિવાય કાંઈ રહ્યું નથી. લેવાનું છે ને એટલે લેવાનું જ છે. હું ખાલી હતી એના હારે નહીં જાઉં. અને જો તારે જે કરવું હોય ને એ કર. તારે લોન લેવી હોય તો લોન લે, કે ગમે એની પાસેથી પૈસા માંગી લે, પણ એને સોનાનું તો દેવું જ તે પડશે. મારે એના હારે જઈને મારું નાક નથી કપાવું. અરે મમ્મી પહેલેથી જ ત્યાં મનીષાનું જો મંગળસૂત્ર બંગડી બધું વેચી દીધું છે, કાંઈ પહેર્યું નથી. તમે એ તો જોવો. તારે જે કરવું હોય ને એ કર. દેવાનું છે એટલે દેવાનું જ છે. હું તો જાઉં છું માસીના ઘરે. હવે આપણે કાંઈક તો કરવું જ પડશે. મમ્મીને તો એની છોકરીની જ ચિંતા છે, આપણી તો કઈ ચિંતા જ નથી. હવે આપણી ઉપર કેટલી જવાબદારી છે એવું તો સમજતા જ નથી. વાત તો સાચી છે તારી મનીષા. હવે કઈક કરવું તો પડશે જ. ત્યાં મમ્મી છે ને દર વખતે આવી રીતના ખર્ચા કરાવડાવે આપણને. હવે આપણી કઈક જવાબદારી હોય, આપણે અહીંયા બધું ઘર હલાવવાનું હોય, છોકરાને બધું આ તે કેટલા બધા જગ્યાએ ખર્ચા છે આપણા. તે કઈક કરવું તો પડશે. ત્યાં મમ્મીને હવે મારે જ સબક કઈક શીખવાડવું પડશે. આવી ગયા મમ્મી? હા, આવી ગઈ. આ લ્યો મમ્મી, મેં બેન માટે આ ગિફ્ટ લાવ્યો છું. અને મને તો પેલા એમ જ થયું કે ડાયરેક્ટ બેનને આપી આવું ગિફ્ટ એમ, પણ પછી મને એમ થયું કે ના તમને દેખાડી દઉં ને, તમને એવું થાય ને કે ના ગિફ્ટ આપ્યું આપણે એમ. લ્યો. આ હું મનીષા? ભાવિન, આ તો ઘરના પેપર છે. લે મમ્મી, તમને આ ગિફ્ટ ગમ્યું નહીં? મને એમ હતું કે આ ગિફ્ટ આપણે આપી દઈશે, પછી ક્યારેય તમને માગશો નહીં કે આવું ગિફ્ટ આપણે આપીએ એમ. કેમ મમ્મી, ઘર દેવાનું મન નથી થતું? અને એક આ ઘર એક જ બચ્યું તું આપણી પાસે, બીજું ક્યાં કાંઈ છે જ તે હવે. અને અમે તો ગમે ત્યાં રહી જશું, બીજું તો શું. સાચી વાત છે. અમે તો ગમે ત્યાં ભાડે રાખી લેવું, નાનું એવું રૂમ રાખી લેવું 2-5 હજાર નો. અને તમને તો તમારી દીકરી રાખશે જ ને, હવે તો એ કરોડપતિ છે. અને વહુ હવે તમારી સેવા કરે એવી આશા ન રાખતા, કેમ કે હવે તો તમારી દીકરી તમારી સેવા કરશે ને. લે, એવું થોડું હોય? ઘટપણમાં તો વહુ જ સેવા કરે ને, કાંઈ દીકરી પાસે થોડું જવાય? આજ સુધી મેં ખૂબ ભૂલ કરી. મારા છોકરાને નકરા લેણામાં ડૂબાડી દીધો, બેંકના હપ્તા ભરવામાં જ રહ્યો બિચારો. અને હવે મને સમજાઈ ગયું કે નહીં એવું ન કરાય કોઈ દિવસ. જેટલું આપણી પાસે હોય ને એમાંથી જ તે દેવાય. મારી ભૂલ થઈ ગઈ, તમે બેય મને માફ કરી દો કે મેં આવું બધું કર્યું. છોકરીના મોહમાં મેં તમારી પાસેથી બધું લઈ લીધું, કાંઈ ન રહેવા દીધું. અને આ ઘર તો તારું જ છે, તું રાખ. અને તારે જે ગિફ્ટ દેવું હોય ને તારી બેનને દેજે. હું હવે કાંઈ નહીં કહું. કાંઈ વાંધો નહીં મમ્મી, તમારી જેમ ઈ દીકરી છે ને એ મારી બેન જ છે. એટલે જ્યારે પણ જે કોઈ તહેવાર આવશે, જે કોઈ પ્રસંગ આવશે, એમાં દરેક વખતે હું મારી રીતે મારાથી થતું હોય એટલું એને ગિફ્ટ આપી શકતે. એને હું ક્યારેય એવી રીતના નહીં ઓલું ખાલી હાથે જવા દઉં. તો મિત્રો જોયું ને તમે કે દીકરીને મોટા ઘરમાં પરણાવીને પછી ઈ લોકો કરોડોપતિ હોય, એટલે આપણે ભલે ને ગમે એમ સાધારણ હોય છતાંય આપણે એને મોંઘી મોંઘી બધી ગિફ્ટ આપવાની એવું થોડું હોય. અત્યારના મા બાપ એવું વિચારે કે ઈ લોકો કરોડોપતિ છે તો આપણે ઈ પ્રમાણે એને દઈએ, પણ એવું ન કરાય. આપણે દીકરા વહુનું આપણે જોવું જોવે કે આપણા ઘર પ્રમાણે એની માટે બિચારાને કાંઈક રહેવું તો જોવે ને. તો એવું હવે કોઈ દિવસ કરવું ન જોવે. જે આપણી પરિસ્થિતિ હોય ઈ પ્રમાણે આપણે દેવાનું.